આજના સમાચાર ઉપર નજર કરીએ તો ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 2 દિવસ પહેલા સાંજના સમયે સગીરા પર ગામના યુવકે દુષ્કર્મનો પ્રયાસ કરતા ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ઈડર પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી ફરાર આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે। સાબરકાંઠા જિલ્લામાં એક સપ્તાહમાં બીજી ઘટના સામે આવી છે। સગીરાઓ પણ સુરક્ષિત નથી રહી તેવું લાગી રહ્યું છે। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં એક ગામમાં 2 દિવસ પહેલા સાંજના સમયે ગામમાં વરઘોડો નીકળ્યો હતો। આ દરમિયાન ગામની સગીરા પ્રાથમિક શાળામાં પાણી પીવા ગઈ હતી ત્યારે ગામના નરાધમ યુવકે સગીરા પાછળ ગયો અને પાણી પીવા ગયેલી સગીરાને શૌચાલયમાં બંધ કામ અર્થે ખીચી ગયો હતો। જો કે સગીરાએ બૂમાબૂમ કરતા ત્યાંના નજીક હાજર રહેલા સ્થાનિકો આવી પહોંચ્યા હતા। આરોપીએ સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જો કે ત્યાં હાજર 2 ગ્રામજનોએ આરોપી યુવકને પકડી લીધો હતો, પરંતુ યુવક બંને ગ્રામજનોના હાથમાં ભાગી ગયો હતો। જો કે સગીરાના પરિવારને સમગ્ર ઘટનાની જાણ થતાં સગીરાના પરિવારજનો દ્વારા ઈડર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આખી ઘટના અંગેની પોલીસને વાકેફ કરીને ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ ઈડર પોલીસે ફરાર યુવક સામે પોસ્કો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપી યુવક પકડવાની ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કમેન્ટ બોક્સ